આ દ્રશ્યમાં લાલ રંગના કેળાને જોઈ તમને લાગશે કે કોઈ રોગ આવી ગયો છે, કેળા બગડી ગયા છે, પરંતુ એવું નથી। આ લાલ રંગના ખાસ કેળા છે જેનો ઉપયોગ પણ ઉમદા છે। એટલે જ બજારમાં એક કેળાની કિંમત 10 રૂપિયાથી લઈને 20 રૂપિયા હોવાનો દાવો કરાઈ રહ્યો છે। વડોદરાના વેમાર ગામે રાકેશભાઈ પટેલ નામના ખેડૂતે પોતાના 100 વીઘા ખેતરમાં અલગ અલગ પ્રકારના ફળની ખેતી શરૂ કરી છે, જેમાં ખાસ આકર્ષણ જમાવી રહ્યા છે આ લાલ કેળા, જેનું ઉત્પાદન શરૂ થઈ ચૂક્યું છે। રાકેશભાઈએ 2.5 વીઘામાં કેળના 250 છોડ વાવ્યા છે, જેમાં લાલ કેળા પાકી રહ્યા છે। આ ઉપરાંત પીળી વેફર્સ જે કેળામાંથી બને છે તેનું પણ વાવેતર કરેલું છે। તેમના 100 વીઘા ખેતરમાં 25 પ્રકારની કેરીની જાત ઉગાડેલી છે, જેમાં ખાસ છે લાલ અને કાળા રંગની કેરી। આ ઉપરાંત 15 એકરમાં પપૈયાનું વાવેતર છે। ખાસ વાત તો એ છે કે તેઓ સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી કરે છે। હાલ તેઓ સંપૂર્ણપણે લાલ કેળા પર ફોકસ કરી રહ્યા છે, કારણ કે આ કેળાની માંગ પણ વધુ છે। લાલ કેળા રોગ પ્રતિકારકતા વધારવા, આંખની બીમારી દૂર કરવા ઉપરાંત હૃદય સંબંધિત બીમારીમાં પણ અસરકારક હોવાનો દાવો કરાયો છે। અમે ટ્રાયલ માટે સાઉથમાંથી મંગાવ્યા ત્યાંના ટીશ્યુ। અમને ખબર પડી કે સાઉથમાં આ રીતના અલગ અલગ પ્રકારના કેળા થાય, અમે 3 પ્રકારના કેળા મંગાવ્યા હતા। એક તો જેની વેફર્સ પેલી તળીને યલો કલરની થાય છે, જે આપણે કોપરેલમાં તરેલી હોય છે એવું કહીએ છીએ આપણે, એ ટાઈપના મંગાવ્યા છે, પણ એ હજુ થયા નથી। આ રેડ થયા છે। આ રેડ કેળા ખાવાથી તમને ફાયદો એ થાય, આમાંથી આંખની બીમારી હોય એ દૂર થાય, મેટાબોલિઝમ તમારી વધારે, પેટની ઇમ્યુનિટી સારી કરે, કેલ્શિયમમાં સારું એવું રહે, એટલે અને એનર્જી સારી વધે। એનિમાનો રોગ હોય એ પણ આનાથી દૂર થઈ શકે છે આ કેળાથી। આ કેળા 20 રૂપિયા એક નંગ હોલસેલમાં વેચાય છે। સાઉથમાંથી ટ્રક આવે એ 20 રૂપિયાનું એક નંગ કેળા પ્રમાણે એ લોકો પરચેસ કરતા હોય છે। અહીંયા અમે તો હજુ ટ્રાયલ લીધેલો છે, ટ્રાયલમાં સક્સેસ ગયા છે, એટલે હવે અહીંયા બજાર બરોડા માટે લોકલ શોધવાનું છે બજાર અમારે પણ અહીંયા, નહીતર પછી અમે પણ એને બોમ્બે મોકલવાની કોશિશ કરીશું। તો લગભગ શું ભાવ વિચારેલો છે અહીં માટેનો? અહીંયા પણ અમે લગભગ અત્યારે ટ્રાયલ માટે તો અમે એ જ ભાવ આપીશું, કારણ જો આપીશું ને લોકોને લાગશે કે આમાં એકચ્યુઅલી સારી છે, વેરાયટી સારી છે, એના સ્વીટનેસ સારી છે, તો અમે એમને નેક્સ્ટ ટાઈમ અમારું બજાર પણ થઈ જાય, એ લોકોને પણ ખ્યાલ આવે કે આ ક્વોલિટી અહીંયા થાય છે તો સારી બનાવી શકાય અમારાથી, અને વધારે ક્વોન્ટિટીમાં પણ કરીએ। એટલે હાલ અમે પણ એ જ ભાવથી અહીંયા લગભગ આપીશું કે ભાઈ ચલો 15-20 રૂપિયાનું એક કેળું આપ્યું। યા કોઈને એફોર્ડ હોય તો કોઈને એ પણ ચાખવા માટે જોઈતું હોય તો અમે અહીંયા વાડીમાં ફ્રી છે, કોઈ પણ અહીંયા આવે એને ટેસ્ટિંગ માટે કોઈ પણ ફ્રૂટ ખાવું હોય તો અમે એને આપીએ છીએ, જ્યારે જે સિઝનલ ફ્રૂટ હોય તે। લગભગ 250 જેટલા રોપા અમે રોપેલા છે, 300 મંગાવ્યા હતા, 50 એમાંથી ફેલ ગયા છે, 250 જેટલા થયા છે। બીજા તો 50-60 હમણાં દેશી કેળા પણ રોપેલા છે, બીજા ઇલાયચી કેળા પણ રોપેલા છે। પપૈયા અત્યારે બધાના ઘેર ત્યાં પપૈયા 1.5 વર્ષના થયા હોય તો કોઈનું પપૈયું સારું રહે નહીં, એની જગ્યાએ અમારા પપૈયા હજુ ચાલુ છે, હજુ કદાચ 6 મહિના કાઢીશું આ પપૈયામાં તો પણ વાંધો નહીં આવે।